કાળમાં મારા અવતારનું જે ચરિત્ર છે એ જે કોઈ સાંભળશે એના મોટા ભાગના પાપ પડી જશે. એટલા માટે જ પૂજ્ય ગુરુદેવે એક એમની અવતાર સંદર્ભથી જ એક ભજન બનાવ્યું છે. જય બ્રહ્મેશ્વર, જય લકુલિશ અવતાર. એ આખું ભજન છે એ જ છે, આખું એ જ ઇતિહાસ જ છે, એટલે જ બનાવ્યું છે. બીજી આપને વાત કરું, ભગવાન લકુલિશની એક બીજી ખાસિયત એ હતી કે એમના જે ચાર શિષ્યો હતા, ચારને એમની આખી અવતાર લીલા એમણે ધ્યાનમાં બતાવી હતી. પૂજ્ય ગુરુદેવને પણ બતાવી છે, બાપુજીને પણ બતાવી છે. તો બાપુજીને જે બતાવેલી અવતાર લીલા છે, બાપુજીએ ત્રણેક જગ્યાએ એમનું વર્ણન કર્યું છે. એમાંથી હું મને જે યાદ છે એ પ્રમાણે, પણ બધું બાપુજીએ લખ્યું છે એ જ કહીશ, હું બીજું કંઈ નહીં કહું. બાપુજી લખે છે કે આજે અત્યારનું જે કાયાવરોહણ છે એ એકચ્યુઅલી, એક વાત કરું, આપણે અતિ ભાગ્યશાળી છે. એનું કારણ કહું તમને. કળિયુગના અધિષ્ઠાતા દેવ, કળિયુગમાં સંપૂર્ણ આધ્યાત્મિકતાની રિસ્પોન્સિબિલિટી ભગવાન લકુલિશના હાથમાં છે. ને એ ભગવાન લકુલિશને આપણને બે એવા ગુરુ મળ્યા કે જેની પાસે ભગવાન લકુલિશ અનેક વાર આવ્યા છે. આપણને તો 4-5 વારની જ ખબર છે, પણ અનેક વાર આવ્યા છે. એ ગુરુએ આપણને હાથ પગ માથા પર ટપલી મારી છે, આપણને મંત્ર દીક્ષિત કર્યા છે, આપણને પ્રાણ સ્ફુરિત કર્યા છે. એટલે આપણે કદાચ બીજું બધું જવા દો, પણ આપણો જન્મ તો સફળ થઈ ગયો, એ નક્કીની વાત છે. બીજી એક મહત્વનો પોઈન્ટ એ છે, સૌથી મહત્વનો પોઈન્ટ, જે સપ્ત ઋષિઓ જેની પૂજા કરે છે ભગવાન લકુલિશની, જે સૃષ્ટિનું અંતિમ સત્ય છે, સર્વવ્યાપી છે, એણે એક આદેશ આપ્યો સંસ્કૃતિના પુનરુત્થાનનો, અને એના આપણને ભાગીદાર બનાવ્યા છે. આનાથી મોટું કોઈ ભાગ્ય ના હોઈ શકે. આપણું બહુ મોટું ભાગ્ય છે આપણું. બીજી વસ્તુ, 2 મંદિર એવા, દિવ્યાયતન અને બ્રહ્મેશ્વર યોગ મંદિર, જ્યાં એમણે પોતે વચન આપ્યું કે હું અહીંયા સૂક્ષ્મ સ્વરૂપે રહીશ. આપણા બંને ગુરુઓને વચન આપ્યું. એટલે આપણા ફરીથી બંને મંદિરો હોવા, આપણી શ્રદ્ધા હોવી, આપણું બહુ મોટું ભાગ્ય છે. તો હું લકુલિશ ગાથા ટૂંકમાં કહીશ તમને, પછી આગળ વધીશ. આનો છેડો જાય છે ત્રેતા યુગમાં. અત્યારે કળિયુગ ચાલે છે. કળિયુગના લગભગ 5000 વર્ષ પૂરા થયા છે. કળિયુગ પહેલા દ્વાપર હતો, એના 8,64,000 વર્ષ પૂરા થઈ ગયા, અને એની પહેલા ત્રેતા હતો. એ ત્રેતામાં રામા અવતારના સમયે વિશ્વામિત્રજી થયા, અને વિશ્વામિત્રજી ઋષિએ એની તપોભૂમિ પાવાગઢ હતી. બધું બાપુજીનું જ છે. એ તપોભૂમિમાંથી એમણે એમના શિષ્યને ત્રિશંકુને સ્વર્ગમાં મોકલવાની કોશિશ કરી, ને સ્વર્ગમાં સ્થાન ના મળ્યું, એટલે વિશ્વામિત્રજીએ અહીં સ્વર્ગ બનાવવાની તૈયારી કરી, અને ધીરે 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 પાવાગઢથી નીચે ઉતર્યા, બાપુજી લખે, અને વિશ્વામિત્ર નદીના કિનારે કિનારે આવ્યા, અને જ્યાં મેઘાવતીમાં પ્રવેશ કર્યો ત્યાં એમને થયું કે આ ભૂમિ કોઈ વિશેષ છે. ત્રેતામાં જેનું નામ મેઘાવતી હતું, એવી મેઘાવતીમાં જેવા પ્રવેશ કર્યા એવી એમને તરત ખ્યાલ આવ્યો કે આ ભૂમિ જુદી છે. એટલે એમણે ત્યાં સૌથી પહેલા બ્રહ્મેશ્વર જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી. એ કયું બ્રહ્મેશ્વર જ્યોતિર્લિંગ? જે અત્યારે કાયાવરણમાં પાછળનું જે લિંગ સ્વરૂપ છે એ જ, બીજું નહીં. મતલબ કેટલા વર્ષ પહેલા એની સ્થાપના થઈ છે એ આપને ખ્યાલ આવે છે આ જ્યોતિર્લિંગની. એ પાછળનું જે લિંગ છે એ લિંગની સ્થાપના વિશ્વામિત્રજીએ ત્રેતા યુગમાં કરી હતી. રામા અવતાર દરમિયાન કરેલી છે એની સ્થાપના. અને પછી એનું નામ આપ્યું હતું બ્રહ્મેશ્વર યોગ મંદિર અથવા બ્રહ્મેશ્વર મહાદેવ કરીને. 2 નામ બતાવ્યા છે બાપુજીએ. પછી એની બ્રહ્મકુંડ લાવ્યા, ગયા કુંડ લાવ્યા, અને ત્યાં
માતા ગંગાજીને પ્રસન્ન કર્યા. યોગી બધું જ કરી શકે. એટલે ગંગાજીએ કહ્યું, શું સેવા કરું ઋષિવર આપની? તો કે હવેથી અહીંયા જે રંગાવતી છે એની અંદર આપ તમારે વહેવાનું છે. એટલે ગંગાજી હું ચોક્કસ વહીશ. દેવી દેવતાઓની સ્થાપના કરી બધી અને સુંદર. હલો.